મારું નામ દિનેશભાઈ કંસારા, મોરબી વેપારી મહામંડળના પ્રેસિડેન્ટ દિનેશભાઈ કંસારા. અને મોરબીની અંદરમાં જે કંઈ આ બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ છે. અને આ બનાવની અંદર તમામ વેપારી સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, મોરબી વેપારી મહામંડળ, તમામ એસોસિએશનના હોદ્દેદારો બધાએ સાથે મળી અને આ બજારની અંદરમાં તમામ વેપારીઓને જાગૃત કરો કે ભાઈ જેથી કરીને આવો બનાવ બીજી વાર આવા તત્વો ઊભા ન થાય એના માટે થઈને આ બંધનું એક એલાન આપ્યું છે કે ભાઈ બધાએ તમામ વેપારીઓ એક થઈને બંધ કરો. એટલે આના માટે થઈને જે કડકમાં કડક એની કાર્યવાહી થાય એના અનુસંધાને આ મોરબી બંધનું એલાન છે. શું નામ તમારું? પ્રફુલભાઈ સોની. આ બજાર બંધ રાખવાનું કારણ એક જ છે કે આવું જો નાના સિટીમાં આવા લુખાતત્વો આટલા વધી જાય અને આની કોઈ કાર્યવાહી સાચી ન થાય એના માટે અમે પોલીસને રજૂઆત કરી છે કે તમે આના બધા કાગળ ચાર્જશીટ સારામાં સારું બનાવો કે જેથી કરીને આ કોઈ કાલ નિર્દોષ ન છૂટી જાય. અને આને મેન તો હવે આપણે ભાઈ ગાંધીનગરથીને કીધું છે કે વરઘોડો કાઢવો અને દરેક જ્ઞાતિ બજારમાં દરબારગઢથી નહેરુ ગેટ સુધીમાં દરેક જ્ઞાતિઓ આવી જાય છે અને બધા જડબેસલાક બંધ છે. કારણ કે બધા વેપારી છે, ઓછામાં ઓછી 700થી 800 દુકાનો છે આ બજારમાં. બધાએ આ સ્વચ્છતાએ સવારથી બંધ પાડી દીધું છે. આજે સાંજ સુધી બંધ જ છે. સાંજ સુધી બંધ રાખવાનું છે.